પાટણમાં વિદ્યાના ધામને વિદ્યાર્થીઓએ લગાવ્યું લાંછન. એચએનજીયુમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી. વિદ્યાર્થીઓએ તીક્ષ્ણ હથિયારો વડે મારામારી કરી. શિક્ષણના ધામમાં ગુંડાગીરીના દ્રશ્યો સામે આવ્યા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. શરમજનક ઘટના બની હતી. જૂની અદાવતને લઈને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આથી વિદ્યાના ધામમાં ગુંડાગીરીના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ એટલી હદે બગડી કે યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસને બોલાવવાની ફરજ પડી. પોલીસે મારઝૂડ કરતા વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ સમગ્ર ઘટના પર. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા ચકચાર મચી ગયો છે. સામાન્ય બાબતે બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી માથાકૂટમાં એક વિદ્યાર્થીના હાથના ભાગે છરી વાગતા તેને સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને અટકમાં પણ લીધા હતા અને વધુ તપાસ પણ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી છરી અને લોખંડના અન્ય તીક્ષ્ણ હથિયારો પણ કબજે કર્યા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પાટણ શહેરની કોલેજમાં ધક્કામુક્કી મામલે ઝઘડો ચાલુ થયા બાદ બપોરના સમયે TB3 રસ્તા નજીક ચા પાણી કરી રહેલા બે કોલેજિયન યુવકો ઉપર 15 થી 18 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકને હાથના ભાગે છરીના 2 ઘા વાગ્યા હતા. આ લોકો બંને વિદ્યાર્થીઓ બચવા માટે દોડધામ કરીને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા અને તેમની પાછળ 8 થી 10 યુવાનો બાઇક ઉપર સવાર થઈને પીછો કરીને આવ્યા હતા. વહીવટી ભવન નજીક પહોંચતા બંને વિદ્યાર્થીઓને પકડીને યુવકોના ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો. તો ઘટનાના પગલે આસપાસના વિદ્યાર્થીઓ મારતા છોડાવ્યા હતા. તેમાં શરીર પર ઈજાઓ પહોંચવાના કારણે સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડ્યા હતા અને ઘટનાના પગલે પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી 3 થી 4 યુવકોને અન્ય વિદ્યાર્થીઓ પકડી રાખ્યા હતા, જેને પોલીસે આવીને પકડી હથિયાર સાથે પોલીસ મથકે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીઓએ એકબીજા સાથે મારઝૂડ કરતા યુનિવર્સિટીમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. સિક્યોરિટી ગાર્ડની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ઝઘડ્યા હતા. વિદ્યાર્થીઓની બબાલના કારણે યુનિવર્સિટીમાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે યુનિવર્સિટીમાં મારઝૂડ કરતા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે અને મામલો થાળે પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ પાટણ NSUI દ્વારા યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન કુલપતિના નિવાસસ્થાન પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ કારણે હવે ભારે વિવાદ પણ સર્જાયો છે.